હેલો મિત્રો, હર હર મહાદેવ બધાને તમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને જો સૂરજદા પણ ઉગી ગયા છે અને અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ। તો અત્યારમાં કંઈ કામ કરે એવું છે ને અને જો ખળમાં પણ ઝાકળ છે। આજે વહેલા બહુ ઝાકળ આવ્યો હતો એટલે અત્યારમાં કંઈ ખળ લેવું 10 વાગે ઝાકળ ઉડીએ પછી અત્યારમાં જો બીબીનું વાળવા મળ્યું છે વાડી આવી અને બળદને પાઈ પણ લીધા છે અને વાસીદું પણ નીચેથી આપણે સરસ મજાનું કાઢી નાખ્યું છે। તો અમારે જલપબેન વાળે છે તો આપણે ઢગલાને એવું ભરવીએ અને પછી આપણે ખબર નથી શું કામ કરવાનું છે, પછી આપણે જે કામ કરવાનું એ કરવા મળવી। તો આપણે બળદ માટે જો થોડાક મગ ખેયા સીવીએ અને જો એને નાખી દીધા પણ છે અને ખાય છે। તો આપણે થોડાક મગ જો એમાંથી લીલા લીલા હતા તો આપણે તોડી લીધા છે। તો આપણે અત્યારમાં ફોલી નાખવી તો અત્યારમાં ઝાકળ છે એટલે કાંઈ ખડ લેવા છે નહીં, તો આપણે મગને એવું ફોલવીએ ને બપોરનું શાક પણ બની જાય। તો આ તો બીબીનું ફોલે છે, દક્ષાબેન ચાલ ફોલે છે મગ અને આપણે એટલા મગ ફોલવાના છે। આપણે સાંય બેઠા છીએ તો હમણાં ઝાકળ ઉડી જાય પછી આપણે જઈશું નીંદવા ખડ, કાલે જઈને આપણે મગની શીંગું ફોલવી। જો એટલા મગ ફોલી નાખ્યા છે અને અમારા દક્ષાબેન જો સીભડા પણ લઈ આવ્યા છે। તો આપણે ખડ લેવાનું છે તો હું ખડ લેતી આવી હતી તો થોડું પાણી પીવાનું હતું એટલે પાણી પીવા આવી હતી તો આ પછી ખડ લે છે। હા બકાલા ને કેરમ ખડ થઈ જશે તો આપણે ખડ લેવા મળવી અને જો તડકો થઈ જશે તો હમણાં 11 વાગ્યા જેવો ટાઈમ થાય એટલે આપણે પછી મકાઈ વાટવા જવાનું છે અને ઢોર માલ વાટું પછી ઘરે પાછા વીએ જઈશું। તો હવે આપણે ખડ લેવાનું છે તો ખડ લેવા મળવી। તો હવે આપણે જો મકાઈ વાટવાની છે તો ખડ તો કેરનું લઈ લીધું છે। તમારી બેન જો ભારો લઈને જાય છે અને અમારે જલપા બેન મકાઈ વાઢે છે। કપા વેસી આપણે જો મકાઈ વાવી છે તમારે જલપા બેન પછી મકાઈ વાઢે છે અને મકાઈમાં જો ડોડા પણ થઈ ગયા છે। હેલ્પા મકાઈ વાઢે છે તો આપણે હારવાની છે તો આપણે જો હારવા મળ્યું મારી બેન નાખવા ગઈશ ભારો તો હું તા ભારો બાંધી રાખું પછી મને સરાઈ દે એટલે હું પણ નાખી। તો આપણે બપોર ઢોરમાં હાટું આપણે નીર નાખવાની છે તો ઘરે લઈ જવાની જતા મારા પપ્પા તો બહાર ગામ જશે એટલે કાંઈ અત્યારે આવશે નહીં, બપોર પછી આપણે આવીશું તો ગાડામાં લઈને વ્યા જઈશું ઘરે મકાઈ। તો બળદને પણ નખાઈ જાય ને ઘરે ઢોર માટે પણ વઢાઈ જાય મકાઈ। તો આ મારો છે કપા, આવડો મોટો જો કપા પણ થઈ ગયો છે। તો હવે આપણે હારવા મળી મકાઈ વઢાઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો અમારા ગુડીબેન ડોડા છેકી રહ્યા છે અને બળદને પાઈને નીણ પણ નાખી દીધી છે। તો હવે આપણે ડોડા ચેકીને ખાઈ લેવી। ડોડા ખાવા હાલો બધા ડોડા ખાવા। જો તાપ પણ થઈ રહ્યો છે, હમણાં ડોડા નાખશે એટલે શેકી નાખશે અમારા ગુડીબેન। તો આપણે જો વાડીએથી ઘરે વીએ છે તો આપણે જમવાનું છે તો અમે તો જમી લીધું છે, સુંદરની બધા જો જમે છે ભણીને તાર આવ્યા છે એટલે જો અને અમે જલપાબેન એટલે વાસણ ઉટકે છે। તો આપણે તો જમી લીધું છે એટલે અત્યારે કંઈ કામ છે ને થોડીક આપણે આરામ કરી લેવી અને એલ પાછું મગને એવું ભૂકાય છે તડકાનું। બધા ઢોરને જો નીણ પણ નાખી દીધી છે મારી બેને અને એક વાસળી આપણે જે વેચી છે તો લેવાવાળા ભાયા છે તો હવે મારા ઉપર લઈને જાય છે વાસળીને। ઢોર પર વાસળીને મૂકવા જાય છે ટેમ્પીમાં મને ચડાવવા। આટલા બધા જો વિદાય દેવા જાય છે વાસળીની તો જો વાસળી વહી ગઈ છે, આ બધા ઢોરને નીણ પણ નાખી દીધી છે। તો મારી બેન કાંક રસોડામાં કાંક બનાવે છે, શું બનાવે આપણને કાંઈ ખબર નથી। તો ચણાના ટેઠવા બનાવે છે, હમણાં બનાવીને એટલે આપણે ખાઈ લઈશું। મારા પપ્પા જો વાડીથી બળદ લઈને વ્યા છે અને હવે તો નીણ આપણે ઉતારવાની છે ગાડામાંથી તો ઉતારી લેવી અને પછી મારા પપ્પા ઘરે પાછા વાડીએ વ્યા જશે તો આપણે નીણ ઉતારવા મળવી। તો મારા પપ્પા જો નીણ ઠેલવીને પાછા ગાડું મૂકવા વાડીએ વ્યા જશે તો સીભડું લાવ્યા છે તો આપણે જો મગ છે તો એમાં મગની શીંગું પણ બહુ છે તો આપણે મગ તોડવા મળવી। તો 6 વાગી ગયા છે તો હવે આપણે સાંજની રસોઈ બનાવવાની છે તો આપણે જો મગનું શાક બનાવવાનું છે, લીલા મગનું। તો પહેલાં તો આપણે સરસ મજાના મગને ફોલી નાખ્યા છે અને આ બધું તો પહેલાં તૈયાર કરવાનું છે। તો હવે આપણે શાક બનાવી નાખીએ અને પછી લોટ બાંધીને રોટલી પણ વણી આવી લેકડીને વિયાયા છીએ। તો જમવામાં તમે જોઈ રહ્યા છો મગનું શાક બનાવ્યું છે
આમાં દૂધ છે, આમાં ઘઉંની રોટલી છે, અને આલવા જલેબી છે, અને આમાં છે ચા, અને બધા જો જમવા બેસી ગયા છે. તો આપણે પણ જમી લેવું. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કોમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.